હવે સમાચાર જોયા વિસ્તારથી તો સોના અને ચાંદીના ભાવ આસમાને પહોંચ્યા છે, જેણે સામાન્ય ગ્રાહકોને ચિંતિત કર્યા છે. જ્યારે રોકાણકારો માટે નવી તકો ઊભી કરી છે. 10 ગ્રામ સોનાનો ભાવ 1.12 લાખની ઐતિહાસિક સપાટીને સ્પર્શી ગયો છે, જ્યારે 1 કિલો ચાંદી 1.28 લાખના ભાવે વેચાઈ રહી છે. આ ભયંકર ભાવ વધારાએ બજારમાં ખળભળાટ મચાવ્યો છે. ફેડરલ બેંક દ્વારા આગામી સમયમાં વ્યાજ દરમાં ઘટાડો કરવાના નિર્ણયની જાહેરાત કરવામાં આવી છે, જેની સીધી અસર સોના અને ચાંદીના ભાવ પર જોવા મળી રહી છે. સામાન્ય રીતે જ્યારે વ્યાજ દર ઘટે છે ત્યારે રોકાણદારોનું ધ્યાન ફુગાવા સામે રક્ષણ આપતી અને સુરક્ષિત ગણાતી ધાતુઓ જેવી કે સોના અને ચાંદી તરફ જાય છે, જેના કારણે તેમની માંગમાં વધારો થાય છે અને ભાવ ઊંચકાય છે. વધી રહેલા ભાવ પાછળનું એક મોટું કારણ ટેરિફ વોર અને વિવિધ દેશો વચ્ચે ચાલી રહેલી યુદ્ધની સ્થિતિ છે. આંતરરાષ્ટ્રીય સ્તરે અસ્થિરતા વધતા રોકાણકારો સુરક્ષિત રોકાણની શોધમાં સોના તરફ વળે છે. ભારતમાં ટૂંક સમયમાં જ તહેવારો અને લગ્નની સિઝન શરૂ થવાની છે. પરંપરાગત રીતે આ સમયગાળા દરમિયાન ઘરેણાં અને સોનાની ખરીદીમાં વધારો થાય છે, જેના કારણે ભાવમાં વૃદ્ધિ જોવા મળે છે. તાજેતરના ડેટા મુજબ છેલ્લા 10 દિવસમાં સોના અને ચાંદીના ભાવમાં 10% જેટલો જબરજસ્ત વધારો નોંધાયો છે. ગયા વર્ષની સરખામણીએ આ વર્ષે ભાવમાં 30થી 40%નો ઉછાળો જોવા મળી રહ્યો છે. ભાવમાં આ અસાધારણ વધારાને કારણે હાલમાં ગ્રાહકો ખરીદી કરતા અચકાઈ રહ્યા છે. ઘણા ગ્રાહકો ભાવમાં સ્થિરતા આવે ત્યાં સુધી રાહ જોવાનું પસંદ કરી રહ્યા છે. જ્વેલર્સના મતે જો ભાવમાં કરેક્શન નહીં આવે તો આવનારા લગ્નસરા અને અન્ય પર્વોમાં ખરીદીનું પ્રમાણ નીરસ રહી શકે છે. સોનાના ભાવમાં થઈ રહેલો આ વધારો દર્શાવે છે કે વૈશ્વિક અર્થતંત્રમાં અનિશ્ચિતતા પ્રવર્તી રહી છે અને રોકાણકારો સુરક્ષિત ધાતુઓમાં વિશ્વાસ ધરાવે છે. જો કે ભાવ અનરિયલ લાગી રહ્યા છે અને ફેડરલ બેંકની આગામી મીટિંગ પછી તેમાં કરેક્શન આવવાની સંભાવના છે. તેમ છતાં લાંબા ગાળાના રોકાણ માટે સોનું હજુ પણ એક સારો વિકલ્પ માનવામાં આવે છે. આવનારા સમયમાં ફેડરલ બેંકના નિર્ણય અને વૈશ્વિક પરિસ્થિતિઓ પર સોના ચાંદીના ભાવ નિર્ભર રહેશે. જો ભાવમાં વધુ વધારો થશે તો ખરીદી પર નકારાત્મક અસર પડી શકે છે, પરંતુ જો થોડું કરેક્શન આવશે તો ગ્રાહકો ફરીથી બજાર તરફ આકર્ષાઈ શકે છે. આર્થિક વિશ્લેષકોનું માનવું છે કે જ્યાં સુધી વૈશ્વિક અનિશ્ચિતતા રહેશે ત્યાં સુધી સોનાનો ભાવ ઊંચો રહી શકે છે.